અમદાવાદના જુહાપુરા 4 રસ્તા પાસે સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા દરોડા પાડવામાં આવ્યા। 75 ગ્રામ એમડી ડ્રગ્સ સાથે 3 શખ્સોને ઝડપી પાડ્યા છે। આ ડ્રગ્સની અંદાજિત કિંમત 7.5 લાખ છે। આ ઉપરાંત પોલીસે 2 મોબાઈલ ફોન, 1 વાહન અને 6,000 રોકડ સહિત કુલ 9.16 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। દ્રષ્ટિમાં લેતા આ દરોડા રાજ્યમાં ડ્રગ્સની વધતી પ્રવૃત્તિ સામે પોલીસની સક્રિયતા દર્શાવે છે। જાવેદ મેમન, સાહિલ માલાણી અને વસીમ કાપડિયા નામના આરોપીઓને પોલીસે ઝડપી લીધા છે। અન્ય 2 આરોપી સનાવર રેસ અને સબીર રેસ ફરાર છે। આ સમગ્ર કાર્યવાહી ગાંધીનગરના સ્ટેટ મોનિટરિંગ સેલ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે અને તપાસ ચાલુ છે। આ દરોડા શહેરમાં ડ્રગ્સની વિતરણ ચેનલને તોડવા માટે મહત્વપૂર્ણ પગલું છે। ગુજરાતમાં એમડી ડ્રગ્સની વધતી પ્રવૃત્તિ પોલીસ માટે ચિંતાનો વિષય બની છે। અગાઉ અમદાવાદના સરખેજ વિસ્તારમાં પણ એમડી ડ્રગ્સની મોટી જપ્તી કરવામાં આવી હતી, જેમાં 1.2 કરોડની કિંમતના ડ્રગ્સ મળી આવ્યા હતા। આ ડ્રગ્સ રાજસ્થાનથી ગુજરાતમાં લાવવામાં આવ્યા હતા। આ ઘટનાઓ રાજ્યમાં ડ્રગ્સના નેટવર્કને નષ્ટ કરવા માટે પોલીસની સક્રિયતા દર્શાવે છે। એસએમસી અને પોલીસ દ્વારા આ પ્રકારની દરોડા અને કાર્યવાહીથી રાજ્યમાં ડ્રગ્સની વિતરણ ચેનલને તોડવા માટે મહત્વપૂર્ણ પગલાં લેવામાં આવી રહ્યા છે। સ્થાનિક લોકો અને પોલીસના સહયોગથી આ પ્રકારની પ્રવૃત્તિઓ પર નિયંત્રણ મેળવવામાં મદદ મળશે। આ ઉપરાંત નાગરિકોને પણ ડ્રગ્સના દૂષણથી બચવા માટે સજાગ રહેવાની જરૂર છે।